ગીર સોમનાથમાં ખેડૂતો પર આફત બનીને વરસ્યો છે કમોસમી વરસાદ। જિલ્લામાં મગફળીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। વેરાવળના બીજ ગામે ખેડૂતોની મગફળી ધોવાઈ ગઈ। ભારે પવન અને વરસાદ બાદ મગફળીના પાથરામાંથી મગફળી અલગ પડી ગઈ। વરસાદી પાણીમાં મગફળી તરતી જોવા મળી હતી અને એ ખેડૂતોની દયનીય સ્થિતિ દર્શાવે છે કે જે મગફળી અત્યારે ટીવી સ્ક્રીન પર છે। આપ જુઓ, કલ્પના નહીં કરી હોય જગતના તાતે કે આવી સ્થિતિ ઓક્ટોબર મહિનાના અંતમાં જોવા મળશે, પરંતુ મગફળી હવે પાણીમાં સંપૂર્ણ પલળી ગઈ છે। મોટું નુકસાન ખેડૂતોને થતું જોવા મળી રહ્યું છે। ગીર સોમનાથમાં કમોસમી વરસાદે એવો કેર વર્તાવ્યો છે કે મગફળીના પાથરા જ તણાઈ ગયા છે। કોડીનાર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતોની વર્ષભરની મહેનત પાણીમાં વહી ગઈ। ફાફણી ગામથી સામે આવેલા દ્રશ્યો જુઓ, માવઠાને કારણે મગફળીના પાથરા વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયા। તો બીજી તરફ ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા મગફળીનો પાક તણાવા લાગ્યો। એકબીજાના ખેતરોમાં મગફળીના પાથરા તણાઈ જતા ખેડૂતો વરસતા વરસાદ વચ્ચે પણ પાથરા એકઠા કરવા લાગ્યા। અનેક ખેડૂતોના ખેતરમાંથી મગફળીના પાથરા બોકડાના વહેણમાં તણાઈ પણ ગયા। ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે। જે કંઈ હાથમાં આવે થોડું ઘણું તો બિચારા રોકવાની કોશિશ કરી રહ્યા છે। આ ખેતરોની અંદર આ વેકલો અહીંથી આ વેકલો મોટો વેકલો છે, આમાં બધું માંડવી આ પાથરા જો આ પાથરા તો બધા આ પાથરા હતા આ ખેતરના એટલા તણાઈ ગયા। અડધા રહ્યા છે, અડધા થોડા ઘણા સાઈડમાં કર્યા છે।